સુપ્રભાતમ, નમો નમઃ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંસ્કૃતમાં વ્યાકરણ વિભાગ અગાઉના વિડીયોમાં જે શીખી ગયા વિશેષણ, તો એમાં જ આપણે સંખ્યા વિશેષણનો અભ્યાસ કરીએ. તો અગાઉના વિડીયોમાં આપણે વિશેષણ એટલે શું એના વિશે સમજ મેળવી, થોડું એનું રિવિઝન પણ જોઈ લઈશું. તો વિશેષણ એટલે કે જે વિશેષ્ય વધારા, નામ પદમાં જે વધારો કરે એ વિશેષણ છે. અને વિશેષણ જેના માટે વપરાયું હોય એને વિશેષ્ય કહેવાય છે. તો અહીં આપણે જોઈએ કે વિશેષણ અને વિશેષ્ય માટે એક શ્લોકનો અભ્યાસ કર્યો હતો. યત લિંગમ તદ્વચનમ યાચ વિભક્તિ વિશેષસ્ય તદલિંગમ તદ્વચનમ સાચ વિભક્તિ વિશેષણસ્યાસ્તિ. એટલે કે વિશેષણની વિભક્તિ અને વચન કોના આધારે નક્કી થાય છે? વિશેષ્યના આધારે. તો એના આપણે એક્ઝામ્પલ જોયા હતા, આપણે રિવિઝનમાં જોઈશું. આપણે બાલકઃ મધુરમ દુગ્ધમ પીબતિ, એટલે કે બાળક મધુર દૂધ પીવે છે. તો દૂધ એ વિશેષ્ય છે અને મધુરમ એ વિશેષણ છે. મધુરા દ્રાક્ષા મિલતિ, મધુર દ્રાક્ષ મળે છે. તો અહીં જે મધુરા શબ્દ છે એ વિશેષણ છે અને વિશેષ્ય શું છે? દ્રાક્ષા. મધુરાન આંબળાન અખાદમ, મધુર આંબા એટલે કેરીઓ ખાધી. તો અહીં મધુરાન શબ્દ જે છે એ વિશેષણ છે અને આંબળાન એ વિશેષ્ય છે. તો આપણા જે આ શ્લોકના સંદર્ભમાં જોઈએ તો કે જે વિશેષ્ય એટલે શું છે? દુગ્ધ છે, દ્રાક્ષ છે, આમ્ર છે, એ શું છે? વિશેષ્ય. એનું જે વિભક્તિ અને વચન છે એ જ વિભક્તિ અને વચન આપણે અહીં પણ લેવાનું છે. એટલે કે અહીં દુગ્ધમ હતું તો અહીં આપણે મધુરમ શબ્દ લીધો, અહીં દ્રાક્ષા સ્ત્રીલિંગ શબ્દ છે તો મધુરા સ્ત્રીલિંગ શબ્દ લીધો, અને આમળા બીજી વિભક્તિ છે તો અહીંયા પણ બીજી વિભક્તિ લીધી. એ જ રીતે આપણે હવે શીખીશું સંખ્યા વિશેષણ. તો સંખ્યા શીખીએ છીએ તો સંખ્યાને પણ વિશેષણ તરીકે જ ગણવામાં આવે છે. સંખ્યા વિશેષણના બે પ્રકાર છે, સંખ્યાવાચક અને સંખ્યાપૂરક. જેમાં સંખ્યાવાચન હોય એ સંખ્યાવાચનમાં આવે, સંખ્યાની પૂર્તિ થતી હોય એ સંખ્યાપૂરક છે. એમાં આજે આપણે અભ્યાસ કરીશું સંખ્યાવાચક વિશેષણનો. તો કેટલીક વસ્તુ એમાં યાદ રાખીશું. તો સંખ્યાવાળી રિક્ત સ્થાન પૂર્તિ ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. તમને ધોરણ 10 માં બોર્ડના પ્રશ્નપત્રમાં આ રીતે વ્યાકરણ વિભાગમાં 1 માર્ક્સમાં પૂછાય છે. રિક્ત સ્થાને યોગ્ય સંખ્યા પદમ કિમ. તો આ સંખ્યા પદવાળી તમને ઓપ્શન આપેલા હશે તો ત્યાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે ખૂબ જ સરળ પોઈન્ટ યાદ રાખીશું કે સંખ્યાવાચક અને સંખ્યાપૂરક નામના બે પ્રકારના સંખ્યામાં જે આપણે શીખીએ છીએ એમાં એક, દ્વિ, ત્રિ, ચતુર જે વિશેષ્ય મુજબ જ લિંગ વચન પ્રમાણે એના રૂપ બદલાય છે. એટલે કે 1 થી 4 ની જે સંખ્યા છે સંસ્કૃતમાં, તો એમાં 1, દ્વિ, ત્રિ અને ચતુર. તો આપણે જોઈએ કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. આપણે લિંગ અને વચનને વિભક્તિ પ્રમાણે કીધું છે. તો પુલ્લિંગ શબ્દમાં જ્યારે 1 છે તો એનું રૂપ આવશે એકઃ, સ્ત્રીલિંગમાં આવશે એકા, નપુંસકલિંગમાં આવશે એકમ. એટલે કે એકઃ, એકા, એકમ. આ જે છે એ હંમેશા એકઃ શબ્દ જે છે એ હંમેશા એક વચનમાં જ એનો પ્રયોગ થાય છે. એ ખાસ યાદ રાખીશું આપણે. ત્યાર પછી છે બીજીની સંખ્યા, બે સંખ્યા દર્શાવી હોય ત્યારે દ્વો પુલ્લિંગમાં, દ્વે અને દ્વે સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં વપરાય છે. અહીં આપણે યાદ રાખીશું કે દ્વો જે શબ્દ છે બેની સંખ્યાની પૂર્તિ માટે જ્યારે આપણે રિક્ત સ્થાન પૂર્તિ કરવાની હોય ત્યારે હંમેશા દ્વિવચનમાં જ એનો પ્રયોગ થાય છે. એવી રીતે 3 ની સંખ્યાનો ઉલ્લેખ થતો હોય તો પુલ્લિંગ માટે ત્રયઃ છે, સ્ત્રીલિંગ માટે તિસ્રઃ છે, નપુંસકલિંગ માટે ત્રીનિ છે. તો આ શબ્દ આપણે યાદ રાખીશું. અહીં જેમ કીધું એમ કે ત્રયઃ શબ્દની સંખ્યા હંમેશા બહુવચનના જ પ્રયોગમાં થાય છે. એવી રીતે 4 ની સંખ્યા છે ચત્વારઃ, ચતસ્રઃ. ચત્વારઃ પુલ્લિંગમાં વપરાશે, ચતસ્રઃ સ્ત્રીલિંગમાં વપરાશે અને ચત્વારી નપુંસકલિંગમાં આવશે. અને એ પણ હંમેશા બહુવચનમાં જ એનો પ્રયોગ થાય છે. તો એ પણ આપણે યાદ રાખીશું.
કે એકઃ એ વચનમાં જ વપરાશે, દ્વિવચનમાં જ વપરાશે અને ત્રયઃ અને ચત્વારઃ એ બહુવચનમાં એનો પ્રયોગ થાય છે. એટલે પહેલું તો સરળ થઈ ગયું, એક, દ્વિ, ત્રિણી અને ચત્વારી અથવા ચતુર. આ ચાર સંખ્યા જે તે વિશેષ્ય, આપણે અગાઉના વિડીયોમાં એના ઘણા બધા મુહાવરા કર્યા છે, અભ્યાસ કર્યો છે કે લિંગ, વચન અને વિભક્તિ પ્રમાણેનું રૂપ બદલાય છે. તો આ ચારની સંખ્યાનો જ્યારે ઉલ્લેખ હોય ત્યારે એની સાથે જે વિશેષ આપ્યું હોય એના લિંગ, વચન પ્રમાણે એનું રૂપ બદલાશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈ લઈએ, એક વસ્તુ તમને સમજાવું છું. ધારો કે ખાલી જગ્યા છાત્રઃ, ખાલી જગ્યા છાત્રા અસ્તિ, પુસ્તકમ અસ્તિ. અહીંયા એકની સંખ્યા આપી દીધી છે, તો પુલ્લિંગમાં છાત્રઃ છે એટલે પુલ્લિંગ શબ્દ છે છાત્રઃ એટલે શું આવશે? એકની સંખ્યામાં એકઃ. છાત્ર એ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે શું આવશે? એકા. અને પુસ્તકમ એ નપુંસકલિંગ શબ્દ છે એટલે શું આવશે? એકમ. બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ પ્રમાણે અહીંયા ટેબલ પ્રમાણે પણ લખ્યું અને આપણો જે આ શ્લોક છે એનો નિયમ છે, નિયમ પ્રમાણે પણ જે તે પુરુષ વચન પ્રમાણે રૂપ લે છે. તો આ ચાર સંખ્યા આપણે ખાસ યાદ રાખીશું કે 1 થી 4 સંખ્યા લિંગ, વચન પ્રમાણે જે વિશેષ છે લિંગ, વચન, વિભક્તિ હશે એ પ્રમાણે રૂપ પરિવર્તન થશે. 5 થી અષ્ટાદશ એટલે 5 થી 18, અષ્ટાદશ એટલે 10 ને 8 18, 5 થી 18 સુધીની જે સંખ્યા છે એ એક જ લિંગમાં આવશે. બરાબર? એટલે કે જે મૂળ રૂપ છે પંચ, સપ્ત, નવ, અષ્ટ, દશ, એકાદશ, દ્વાદશ, ત્રયોદશ, ચતુર્દશ, પંચદશ, ષોડશ, સપ્તદશ, અષ્ટાદશ. બરાબર? તો એ બધા એક જ લિંગમાં જે સંખ્યા બોલી કે એ જ પ્રમાણે આવશે. એકોન વિસંતિ થી નવનવતિ, એકોન વિસંતિ, ન એટલે નથી, એક નથી 20માં એટલે કુલ કેટલા થયા? 19. 19 થી 99 સુધીમાં બધા જ શબ્દો સ્ત્રીલિંગમાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. ધોરણ 10 માં આપણે 19 થી 20 સુધીની સંખ્યામાં જવાનું નથી, પણ આપણે માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો કે 19 થી 99 સુધીની સંખ્યા બધા જ શબ્દો સંખ્યાવાળા એ સ્ત્રીલિંગના જ રૂપમાં આવશે અને સતમ એટલે 100 થી સહસ્ત્રમ, 100 થી 1000 સુધીની સંખ્યામાં બધા જ શબ્દો નપુંસકલિંગમાં આવશે એટલે સતમ અને સહસ્ત્રમ. સતમ પદાની નિષ્ક્રમ્ય, ધોરણ 10 પ્રકરણ 3 સ્વસ્થ વૃત્તમ સમાચારમાં જુઓ એ શબ્દ છે સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ. તો ત્યાં સતમ શબ્દ એ નપુંસકલિંગ શબ્દમાં આપેલો છે. તો આપણે ખાસ આ મહત્વનું છે યાદ રાખવાનું. તો સંખ્યા તમે સરળતાથી યાદ રાખી શકો. એકમ, દ્વિ, ત્રિ, ચતુર એ વિશેષ્ય મુજબ રૂપ લે છે, બદલે છે. 5 થી અષ્ટાદશ એટલે 5 થી 18 સુધીના એક જ લિંગમાં હોય છે અને એકોન વિસંતિ એટલે કે 19 થી 99 સુધી તમે આ રીતે પણ લખી શકો. 19 થી 99 સુધી શબ્દો સ્ત્રીલિંગમાં હોય છે અને 100 થી 1000 સુધીના નપુંસકલિંગ, 100 અને 1000 જે શબ્દ બોલાય છે સહસ્ત્રમ એ નપુંસકલિંગ શબ્દમાં હોય છે. તો આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ શબ્દોને 4 લિંગ પ્રમાણે 4 સંખ્યાને મૂક્યા છે. એના આપણે વધારે જે વાક્યો છે એનો અભ્યાસ કરીશું જેથી તમને વધારે અર્થ સ્પષ્ટ થશે. તો એમાં આપણે સંખ્યાવાચક વિશેષણનો અભ્યાસ કરીએ. ઉદાહરણ જોઈએ. અહમ ખાલી જગ્યા કન્યામ પશ્યામિ. તો કન્યા શબ્દ સ્ત્રીલિંગ છે અને અહીંયા કન્યામ આપેલું છે. તો એક શબ્દનું મારે લખવું હશે તો શું લખાશે? એકામ. બીજી ખાલી જગ્યા જોઈએ. અહીંયા મેં આપેલું છે દ્વિ, 2 ની સંખ્યા લખેલી છે. ખાલી જગ્યા કન્યે ગાયતઃ. કન્યે સ્ત્રીલિંગ શબ્દ છે. આપણે ઉપરના ટેબલમાં જોઈએ તો કન્યે સ્ત્રીલિંગ શબ્દ છે તો શું આવશે? દ્વે કન્યે ગાયતિ. તો ટેબલ પ્રમાણે પણ સાચું છે. આપણે વિભક્તિના વચન પ્રમાણે જોઈએ તો પણ કન્યે, દ્વે સેમ વિભક્તિ થઈ ગઈ. ત્યાર પછી જુઓ 2 ની સંખ્યા લખેલી છે અહીંયા. મहिले ફલાની આનયતિ, આનયતઃ. દ્વે મहिले 2 છે તો જો મहिले થયો સ્ત્રીલિંગ શબ્દ છે એટલે શું આવશે? દ્વે. ત્યાર પછી અહીંયા જો 3 લખેલા છે એટલે આપણે 3 ની સંખ્યા લખવાની છે. પુરુષાહ ધાવંતી એટલે કે દોડે છે, પુરુષો દોડે છે. તો પુરુષ શબ્દ કયા લિંગમાં આવે? પુલ્લિંગ શબ્દમાં. તો કે કેટલી સંખ્યા છે? 3. અહીંયા કેટલી લખે છે? 3. તો અહીંયા આવશે ત્રયઃ પુરુષાહ ધાવંતી. ત્યાર પછી જો 3 ની સંખ્યા આપણે લખવાની છે નાર્યઃ. નાર્ય એટલે સ્ત્રી. તિષ્ઠતિ
નારી એટલે શું થશે? સ્ત્રી. એટલે 3 ની સંખ્યામાં આપણે સ્ત્રીલિંગ શબ્દ લખવાનો તિસ્ત્રઃ. તિસ્ત્રઃ નાર્યઃ તિષ્ઠતિ. ત્યાર પછી જુઓ 1 ની સંખ્યા છે, ખાલી જગ્યામાં છે ફલમ ખાદતિ. તો ફલમ નપુંસકલિંગ શબ્દ છે અને 1 લખવાનો છે તો આપણે આવશે શબ્દ એકમ. ફલમ ખાદતિ. ત્યાર પછી જો આપણે ખાલી જગ્યામાં 4 ની સંખ્યા લખવાની છે. છાત્રાઃ પઠન્તિ. તો છાત્રાઃ શબ્દ પુલ્લિંગ, છાત્ર એટલે પુલ્લિંગ શબ્દ છે તો એની 4 ની સંખ્યા આવશે એટલે ચત્વારઃ પઠન્તિ. તો આપણે 1 2 3 ચત્વારઃ ચારેને પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પ્રમાણે સમજ્યા. તો અહીં જુઓ પત્રાણી, બીજું એક વાક્ય લઈ લઈએ આપણે. ખાલી જગ્યા પત્રાણી સંતિ. બરાબર છે. પત્રમ શબ્દ નપુંસકલિંગ છે તો અહીંયા મારે 3 લખવું હોય તો શું આવે? ત્રીણી. 4 લખવું હોય તો ચત્વાર. બરાબર છે. તો અહીં નપુંસકલિંગ શબ્દનું પણ આપણે એક્ઝામ્પલ જોયું. ફરીથી જોઈ લઈએ કે કન્યા છે એની આગળ 2 ની સંખ્યા લખી છે. કન્યા સ્ત્રીલિંગમાં છે એટલે દ્વે આવે. પુરુષઃ આગળ મેં 3 ની સંખ્યા પૂરવાની છે તો 3 પુરુષો તો ત્રય આવે, પુલ્લિંગ શબ્દ છે તો આપણે આ ટેબલ પણ તૈયાર કરવું પડશે. હવે આપણે જે પહેલો નિયમ કીધો કે 1 થી 4 ની સંખ્યાનો સમજૂતી મેળવી આપણે. બીજો પોઈન્ટ છે આપણે 5 થી 18 એટલે પંચ થી અષ્ટાદશ. પંચ અષ્ટાદશ એક જ લિંકમાં હોય છે તો એના પણ મુહાવરા આપણે થોડા જોઈ લઈશું. પંચ અષ્ટાદશ સુધીના વાક્યો કેવી રીતે બોલીશું? ઉદ્યાને ખાલી જગ્યા એટલે કે બ્રેકેટમાં આપણે 5 લખેલું છે એટલે કે 5 ની સંખ્યા લખવાની છે. વૃક્ષાઃ સંતિ. તો અહીં આપણે શું કીધું હતું? પંચ થી અષ્ટાદશ એક જ લિંકમાં હોય છે એટલે મૂળ શબ્દ જ આવશે પંચ. ઉદ્યાને પંચ વૃક્ષાઃ સંતિ. અહીંયા પંચે કે પંચાણી કે પંચાહ લખાશે નહીં એટલે પેલા પોઈન્ટ ખાસ યાદ રાખવા પડશે. અહીં જો અહમ ખાલી જગ્યા કક્ષાયામ પઠામિ. તો નવ શબ્દ છે તો કક્ષાયામ છે તો આવશે નવમ્યામ. કેમ? તો કે આપણે પેલો નિયમ કામ કરે છે કે જે વિભક્તિને વચન હોય એ લાગે છે. બરાબર. પણ નવ શબ્દને આપશે નવ પણ આવશે અને નવમ્યામ પણ આવશે. નૃપઃ ખાલી જગ્યા કવિભ્યઃ ધનમ યચ્છતિ. તો અહીં આપણે લખીશું સપ્ત. તો સપ્તનું સપ્ત જ આવશે. બીજી ખાલી જગ્યા જુઓ સપ્ત એટલે કે 7 ની સંખ્યા લખવાની છે. મહાદ્વીપાઃ સંતિ. તો સપ્તમાં આપણે શું શીખ્યા? પંચ થી અષ્ટાદશ એક જ લિંકમાં એટલે આપણે સપ્તનું અહીંયા લખીશું સપ્ત મહાદ્વીપાઃ સંતિ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. ગ્રહાઃ ખાલી જગ્યા સંતિ. તો સંખ્યા કેટલી છે? 9. તો 9 સુધી તો આપણે જવાનું છે એટલે 9 નું 9 જ લખાશે. એક જ લિંકમાં આવ્યું છે. સેમ વસ્તુ છે. પાંડવઃ ખાલી જગ્યા સંતિ આસન. 5 ની સંખ્યા છે તો 5 માં પંચ. સપ્તાહે ખાલી જગ્યા દિવસઃ સંતિ. તો અહીંયા આપણે સપ્તમાં કેટલી લખવાની છે? 7 લખવાની છે તો 7 નો આવશે સપ્ત. એટલે કે સેકન્ડ નિયમ આપણો જે છે 5 થી 18 સુધીનો એની સંખ્યા એ જ લખાશે. બરાબર. અહીંયા વિભક્તિને વચન પ્રમાણે લેવાનું છે એટલે આપણે લખ્યું છે. ત્યાર પછી આ એક્ઝામ્પલ પર તમને સમજાવી દીધું. એટલે ત્રીજો નિયમ સતમ અને સહસ્ત્રમ. તો કે સતમ પદાની નિષ્ક્રમ્ય. તો પદાની શબ્દ નપુંસકલિંગ છે અને એ નપુંસકલિંગમાં જ વપરાય છે. આ નિયમ પ્રમાણે પણ છે કે પદમ શબ્દ પણ નપુંસકલિંગ છે એટલે એની સાથે સતમ શબ્દ પણ નપુંસકલિંગમાં જ વપરાયેલો છે. તો તમે મિત્રો ખૂબ જ સરળ છે. ઇન શોર્ટ આ બધાનો સારાંશ એટલો જ છે કે તમારે યાદ રાખવાનું છે કે સંખ્યાવાળી ખાલી જગ્યામાં 1 થી 4 ની જો સંખ્યા હોય, ફરીથી કહું છું 1 થી 4 ની જો સંખ્યા હોય તો વિશેષ્યનું જે લિંગ વચન વિભક્તિ હોય એ જ લાગે છે. ત્યાર પછી પંચ થી અષ્ટાદશ સુધીમાં મૂળ શબ્દ જ આવે જે વિભક્તિ લાગેલી હોય અને એની સાથે લિંગ વચન પ્રમાણે તો આવશે જ. અને એકોનવી સંધિ નવનવતી એટલે કે 19 થી 99 સુધીમાં બધા જ શબ્દો સ્ત્રીલિંગમાં હોય છે અને સતમ અને સહસ્ત્રમ શબ્દ હંમેશા નપુંસકલિંગમાં હોય છે. હવે આપણે શીખીશું સંખ્યાવાચક વિશેષણ શીખ્યા. સંખ્યા પૂરક વિશેષણ પણ સમજીએ કે સંખ્યા પૂરકમાં પણ કયા એક્ઝામ્પલનો અભ્યાસ કરી શકીએ. સંખ્યાવાચકમાં આપણે બે પ્રકાર જોતા હતા. સંખ્યાવાચક અને સંખ્યાપૂરક. સંખ્યાવાળી રીતે સ્થાનમાં તો સંખ્યાવાચક વિશે માહિતી મેળવી. હવે સંખ્યાપૂરક વિશેષણની માહિતી મેળવીએ. સંખ્યાવાચક અને સંખ્યાપૂરકમાં ફેર શું પડ્યો? તો સંખ્યાવાચક એટલે કે 1 2 3 4 5 6 7 એ રીતની સંખ્યાઓનું પુનરાવર્તન હોય છે અથવા ગણતરી હોય છે.
પણ સંખ્યા પૂરક એટલે શું? તો આપણે કહીએ ને કે વિદ્યાર્થીઓમાં પહેલી છોકરી આવી છે કે જે 100 માંથી 100 લાવી, તો પહેલી છોકરી, બરાબર? તો એ સંખ્યા પૂરક છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, આ શબ્દ જે બોલાય છે એ સંખ્યા પૂરકમાં એનો નિર્દેશ થાય છે. તો એ જ સંખ્યાઓમાં સંખ્યાવાચકમાં આપણે જે સંખ્યા લખીશું, હવે એ સમજી લઈએ કે સંખ્યાવાચક અને સંખ્યા પૂરકમાં નિયમો કેટલા છે. તો કે સંખ્યાવાચકમાં જે આપણે નિયમો શીખીને ગયા છે એ જ બધા નિયમો અહીં પણ કામ લાગે છે. 1 થી 4 ના લિંગ વચન પુરુષ પ્રમાણે એ પરિવર્તન થશે. જે પણ વિભક્તિ અને વચન હશે એ પ્રમાણેના રૂપ બદલાશે 1 થી 4 માં અને 5 થી 10 માં, બરાબર? તો એ નિયમ તો એ કામ કરે જ છે, પણ એની સાથે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દમાં કઈ પ્રકારના શબ્દો આવશે? તો જોઈ લઈએ કે એક શબ્દ છે સંખ્યાવાચક, તો એનું પુલ્લિંગમાં શબ્દ થશે પ્રથમમ, સ્ત્રીમાં થશે પ્રથમા, નપુંસકલિંગમાં થશે પ્રથમમ, દ્વિમાં તે દ્વિતીય, સ્ત્રીલિંગમાં દ્વિતીયા, નપુંસકલિંગમાં દ્વિતીયમ. તો આપણે પુલ્લિંગમાં પહેલા જોઈશું કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આગળ આપણે વધીશું તો કે પ્રથમમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચ, ષષ્ઠ, સપ્ત, અષ્ટમ, નવમ, દસમ, એકાદશ, દ્વાદશ. સ્ત્રીલિંગમાં જોઈએ તો પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, આગળ આવશે ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, અષ્ટમી, નવમી, દસમી, એકાદશી, દ્વાદશી. નપુંસકલિંગમાં જોઈશું તો પાછળ બધે મ આવશે. પ્રથમમ, દ્વિતીયમ, તૃતીયમ, ચતુર્થમ, પંચમ, ષષ્ઠમ, સપ્તમ, અષ્ટમ, નવમ, દશમ, એકાદશમ અને દ્વાદશમ. તો એને આપણે જે ઉદાહરણ છે એને આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. પેલા વાક્યો અને આ વાક્યમાં કઈ બહુ ફેર છે નહીં. બસ આપણે જે આ શ્લોક છે એને પણ ફોલો કરીશું તો પણ આપણને ખ્યાલ આવશે. પ્રથમ વાક્ય છે પાંડવો ખાલી જગ્યા પુત્ર ભીમસેન આસીન. તો અહીંયા હવે પંચમી સંખ્યા લખેલી છે. હવે ભીમસેન અને પુત્ર એ શબ્દ કયો લિંગ થશે? પુલ્લિંગ શબ્દ. તો પુલ્લિંગમાં પાંચમી સંખ્યામાં શું આવશે? પંચમઃ. તો અહીં ખાલી જગ્યા પુરાશે પંચમઃ. અહીંયા એ રીતે નહીં લખાય કે પાંડવો પંચપુત્ર ભીમસેન આસીન, તો અર્થનો અનર્થ થઈ જશે. પાંડવો, જો આપણે આગળ સંખ્યા લખી કે 5 થી 19 સુધીની સંખ્યા એક જ લિંકમાં હોય અને એવું સમજીને આપણે લખી દઈએ કે પંચ, તો શું થશે? પાંડવોમાં 5 પુત્ર ભીમ હતા. તો પાંડવોમાં 5 પુત્ર ભીમ હતા ના, તો શું આવશે? પાંડવોમાં 5મો પુત્ર ભીમ હતો. 5મો પુત્ર, ત્રીજો, બીજો, ચોથો. તો આ સંખ્યા પ્રમાણ થશે. હવે જોઈએ આપણે બીજું ઉદાહરણ. ગણેશ ખાલી જગ્યા પૃષ્ઠમ લિખતી. તું કયા પાને લખે છે? તું કયું પાનું વાંચે છે? અરે હું બીજું જ પાનું વાંચું છું. હજુ તો 5મું પાને ચાલ્યો છું. હજુ તો 15મા પેજે પહોંચવાનું બાકી છે. તો આ સંખ્યા પૂરક છે. તો એ જો ગણેશ, તો અહીંયા સંખ્યા લખેલી છે 11. પૃષ્ઠમ શબ્દ છે એટલે નપુંસકલિંગ શબ્દમાં લેવાનું છે એકાદશમ. જો આપણને સંખ્યા પૂરક અને સંખ્યા વાચકમાં કન્ફ્યુઝન થઈ જાય તો ફક્ત આપણે યાદ રાખવાનું છે લિંગ વચન વિભક્તિ પ્રમાણે લખવામાં આવશે. પંચતંત્રસ્ય ખાલી જગ્યા પૃષ્ઠે પશ્ય સપ્ત શબ્દ છે, બરાબર? તો પૃષ્ઠે શબ્દ આવે એટલે શું થશે? સપ્તનું સંખ્યા છે. પંચતંત્ર શબ્દ પુલ્લિંગમાં આવશે એટલે કે સપ્તમ. પૃષ્ઠે પછી 7મા પાને જો કક્ષાયામ ખાલી જગ્યા બાલક ઉન્નત અસ્તિ. ઉન્નત એટલે ઊંચા. વર્ગમાં કેટલા છોકરાઓ ઊંચા છે? તો અહીંયા 4 ની સંખ્યા આવી. બાલક પુલ્લિંગમાં શબ્દ આવે એટલે ચતુર્થમ બાલક. નેક્સ્ટ જોઈશું વર્ગે ખાલી જગ્યા છાત્રા મમ ભગિની. છાત્રા શબ્દ સ્ત્રીલિંગમાં છે. 8મી સંખ્યા છે. સ્ત્રીલિંગમાં 8મી સંખ્યામાં શું આવશે? અષ્ટમી. વર્ગે અષ્ટમી છાત્રા એટલે વર્ગમાં જે 8મી છોકરી છે એ મારી બહેન છે. પરીક્ષાયામ સહ ખાલી જગ્યા સ્થાનમ અલભત. અલભત એટલે પ્રાપ્ત કર્યો. પરીક્ષામાં તેને કયો નંબર પ્રાપ્ત કર્યો? તો 1 નંબર છે, બરાબર? સ્થાનમ અલભત. તો પ્રથમ શબ્દ સહ વિસર્ગાયો એટલે અહીંયા પુલ્લિંગ શબ્દ આવશે પ્રથમ.
સ્થાનમ અલભ. નેક્સ્ટ જોઈશું ખાલી જગ્યા વિઘ્નઃ ભવન્તિ. વિઘ્ન શબ્દ પુલ્લિંગમાં આવશે એટલે કેટલા વિઘ્નો છે? 4. તો 4 ના પુલ્લિંગમાં લખીશું ચતુર્થ. એવી રીતે જો કૃષ્ણ દેવક્યાઃ ખાલી જગ્યા પુત્ર આસીત. આપણને ખબર જ છે કે કૃષ્ણ દેવકીનો 8મો પુત્ર હતો. તો 8મો શબ્દ માટે અષ્ટના લખાય. તો શું આવશે? 8મી સંખ્યામાં પુલ્લિંગમાં જો અષ્ટમઃ પુત્ર આસી. લાસ્ટ એક્ઝામ્પલ જોઈશું સહ ખાલી જગ્યા પુરાણમ પદ્ધતિ. કેટલા પુરાણોની વાત છે? 18. તો 18 માટે આપણે શું સંખ્યા આવે? અષ્ટાદશ. બરાબર છે. પણ અહીં જો પુરાણમ છે એટલે અષ્ટાદશમ. પુરાણ શબ્દ નપુંસકલિંગ છે એટલે અષ્ટાદશમ શબ્દ અહીંયા આપણે નપુંસકલિંગમાં આન્સર લેવાનો છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું પુરાણ શબ્દ એ વિશેષ્ય છે. બરાબર. વિશેષ્યની સાથે એ પણ નિયમ યાદ રાખીશું કે વિશેષ્યની સાથે જે પણ વિભક્તિ લિંગ વચન વપરાયું હોય તો એ સંખ્યાને લાગુ પડશે. સંખ્યા પૂરકમાં સંખ્યા દર્શાવેલી છે એટલે 18 પુરાણો છે એનો ઉલ્લેખ કરેલો છે. તો આપણે 1 માર્ક્સમાં જે સંખ્યાવાળી ખાલી જગ્યા પૂછાય છે એમાં સંખ્યાવાચક અને સંખ્યા પૂરકનો અભ્યાસ કર્યો એના મુહાવરા પ્રેક્ટિસ કરીશું.